બ્રેક બાદ આપનું સ્વાગત છે। શિક્ષકો તો સંસ્કારનું સિંચન કરતા હોય છે, પરંતુ જો શિક્ષકો સંસ્કારોને નેવે મૂકીને ફિલ્મી સ્ટાઇલે ઝઘડો કરે તો જોવા જેવી થાય। આવી જ ઘટના નર્મદાના નાંદોદ તાલુકાના હીરાપુર પ્રાથમિક શાળામાં બની, જેમાં મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષક વચ્ચે ઝઘડો થયો, જેમાં શિક્ષકો વચ્ચેના ઝઘડામાં 4 વિદ્યાર્થીઓને પણ પીટાઈ ગયા, જેમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રફીકજી। રફીક, જણાવશો કે 1-2 શિક્ષકોના ઝઘડામાં ક્યાંક 4 વિદ્યાર્થીઓની પીટાઈ થઈ હતી, તેઓ ઈજાગ્રસ્ત થયા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? નાંદોદ તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળા આવેલી છે। પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો વચ્ચે આંતરિક ઝઘડાને લઈને ઝઘડાઝઘડી થઈ હતી, જેમાં 4 થી 5 બાળકોને ઈજા થઈ છે। હાલમાં સમગ્ર મામલો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને હાલમાં પોલીસ સ્ટેશન સમાધાન કરવાને શિક્ષકો પ્રયાસ કરી રહ્યા છે। જી રફીક, જણાવશો કે જ્યારે 2 શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં આવીને ઉગ્રતામાં આવીને જ્યારે તેમણે વિદ્યાર્થીઓની પીટાઈ કરી, ત્યારે ત્યાં શાળામાં કોઈ આચાર્ય કે અન્ય શિક્ષકો હતા કે નહીં? આચાર્ય, મુખ્ય આચાર્ય અને શિક્ષકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેમાં બાળકો ને ધક્કામુક્કીમાં ઈજા થઈ હતી અને આ શિક્ષકો જે સમાજનું ઘડતર કહેવાય છે તેઓ શાળામાં લડાતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને બાળકોને ઈજા થઈ છે નાની મોટી। હાલમાં નર્મદા જિલ્લાના શિક્ષકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે। જી આભાર રફીક સમગ્ર માહિતી બદલ।